હલો ફ્રેન્ડ્સ, મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ન્યૂ ફ્લાવર લઈને આવ્યા છીએ, પિંક પોંગ ફ્લાવર. એનું નામ છે પિંક પોંગ ફ્લાવર. તો ચલો આપણે એને બનાવવાનું શીખીએ. અને આ ન્યૂ જ ફ્લાવર છે, હજી યુટ્યુબમાં ક્યાંય પણ તમે જોવા નહીં મળે. આ ફ્લાવર મારી પાસે પહેલું જ છે, મેં મારી જાતે બનાવેલું છે. તો તમે જોઈ શકો છો પિંક પોંગ ફ્લાવર. તો ચલો આપણે મેજિક રિંગ બનાવી લીધી છે. મેં ગ્રીન કલરનું યાન લીધું છે. મેજિક રિંગ કરી લેશું આપણે. પછી એક ચેન બનાવશું. પછી આપણે સિંગલ ક્રોશિયા કરશું. 1 2 3 4 5 6 અને 7. આપણે 7 સિંગલ ક્રોશિયા કર્યા છે, 7. તો હવે આપણે આ રાઉન્ડને ક્લોઝ કરી લેશું, ટાઈટ કરી લેશું આપણે, એટલે અહીંયા હોલ ના રહે. હવે આપણે જે પહેલી ચેન છે એમાં સ્લીપ સ્ટિચ કરી દઈશું. પછી આપણે 3 ચેન કરવાની છે, 1 2 અને 3 ચેન કરી છે. હવે એ જ ચેન ઉપર આપણે એક ડબલ ક્રોશિયા કરવાનો છે, એટલે 3ની ચેન અને એક ડબલ ક્રોશિયા. એક ચેન ઉપર 2 ડબલ ક્રોશિયા કરવાના છે. બહુ થોડાક ટાઈટ રાખવાનું છે, બહુ મોટું ફ્લાવર નથી બનવાનું. આપણું ફ્લાવર બહુ નાનું છે, તો ટાઈટ રાખીને આપણે બનાવી લઈશું. પછી આપણે આને એક ચેનમાં 2 ડબલ ક્રોશિયા, 1 ચેન 2 ડબલ ક્રોશિયા ઈચ. ગણી લેશું આપણે 1 2 3 4 5 6 અને આ 7, એટલે 7 દુ 14 ડબલ ક્રોશિયા આપણા થઈ જશે. આમાં બીજા રાઉન્ડમાં, સેકન્ડ રાઉન્ડમાં 40 ડબલ ક્રોશિયા. પછી આપણે અહીંયા સ્લીપ સ્ટિચ કરી દઈશું. હવે આપણે 3 ચેન કરશું, 1 2 અને 3 ચેન કરી લીધી છે. હવે આપણે આવી રીતે આ જોજો તમે ફ્રેન્ડ્સ, આવી રીતે કરવાનું છે. આપણે લૂપ જ લેવાનું છે, કાઢવાનું નથી લૂપને. આવી રીતે ત્રીજું લૂપ પણ આપણે સાથે લઈ લેવાનું છે. પછી બધાને એક સાથે કાઢી લેવાના છે, અને એક ચેન મૂકી અને બીજી ચેન છે એમાં આપણે સ્લીપ સ્ટિચ કરી દેવાની છે. તો 1 2 અને 3 ચેન. પછી આપણે 2 લૂપ લેવાના છે એક ચેનમાંથી. સાવ ઇઝી છે અને ન્યૂ પણ છે, તો તમે ગમે તે પ્રોજેક્ટમાં આનો યુઝ કરી શકો છો. આ ફૂલનો પિંક પોંગ ફ્લાવર કહેવાય છે આને. તો આવી રીતે પછી આપણે એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર આવી રીતે પાછી 3 ચેન લેવાની છે, અને 2 લૂપ લેશું. 7 ટાઈમ કરવાનું છે, 7 વખત. આવી જ રીતે આપણે પાછી 3 ચેન, 2 લૂપ લઈ લેવાના છે. ચેન ઉપરથી જ લૂપ લઈ લેશું આપણે. પછી એકસાથે બધા લૂપને કાઢી લેવાના છે, અને એક ચેન સ્કીપ કરી બીજી ચેન ઉપર આપણે એને સિંગલ ક્રોશિયા સ્લીપ સ્ટિચ કરી દેવાની છે. સોરી ફ્રેન્ડ્સ. આવા ન્યૂ ફ્લાવર જોવા માટે મારા વિડીયોઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફોલો પણ કરી લેજો મારા પેજને, જેથી કરીને તમને આવા ન્યૂ ફ્લાવર્સને બધું જોવા માટેના વિડીયોઝ મળી જશે.
હવે એક છોડીને એકમાં અહીંયા કરી લેશું આપણે 7 ટાઈમ આવશે. આ 6 ટાઈમ થઈ ગયું. હવે અહીંયા 7 ટાઈમ આપણે કરી લઈએ 1 2 3. પછી આપણે અહીંયા આવી રીતે લૂપ લીધું છે અને અહીંયા પણ એક લૂપ લઈ લેશું. બધા લૂપને સાથે કાઢી લેવાનું છે. હવે આ એક ચેન છોડી અને બીજી ચેન ઉપર કરવાનું છે સ્લીપ સ્ટેચ. હવે એક ચેન લઈને આપણે કટ કરી લેશું. તો જો ફ્રેન્ડ્સ કેટલું સુંદર મજાનું પિંક પોમ ફ્લાવર તૈયાર થઈ ગયું છે. આપણે આને નીચેથી યાર્નને કાઢી લેશું. તમે ગમે તે પ્રોજેક્ટમાં આનો યુઝ કરી શકો છો. અને આ યાર્નને પણ આપણે અહીંયાથી અંદરની સાઈડથી લઈ લઈએ. તો આપણું આ પિંક પોમ ફ્લાવર તૈયાર છે. કેટલું ફાઇન બનીને તૈયાર થયું છે. તમે પણ ચોક્કસથી બનાવજો. આ પિંક પોમ ફ્લાવર છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.